સારું રહે છે એવું મને લાગે છે. અમે આવીએ તારની વાત નથી, હું તમને બધાને પૂછું કે બરોબર રહે છે ને? બરોડા સ્વચ્છ રહે છે? જરા જોરથી હા બોલો તો ખબર પડે ને. હા તો બરોબર છે. હજુ અમુક વસ્તુ આમ અંદર હાર્ટીલી હા નથી આવતી, હું બોલું છું એટલે હજુ આપણે થોડુંક મહેનત કરવી જોઈએ. પબ્લિકનો અવાજ આપણને પહોંચવો જ જોઈએ. સંવેદનશીલ સરકાર કોને કહેવાય? કે પબ્લિકનો અવાજ પહોંચે કે ભાઈ અત્યારે હજુ ખોખારીને હા નથી આવતી, એટલે ક્યાંક ને ક્યાંક નાની મોટી મુશ્કેલી હશે એ દૂર કરવાની. આપણે એને નેગેટિવ તરફ લઈ જવાની વાત જ નથી. હું હંમેશા કહું કે ભાઈ જેટલું આપણે પ્રેસ મીડિયાના મિત્રો કોઈ પણ આજે કેટલી મહેનત, આજે જે વરસાદ પડે, વરસાદ આવે, તોફાન આવે, વાવાઝોડા આવે, પ્રેસ મીડિયાના મિત્રો છે ક્યાંની ક્યાં એમની પોતાનું જીવનું જોખમ થઈ જાય એવા ત્યાંથી જઈને સમાચાર લાવે અને આપણે સમાચારને કહીએ કે આ તો નેગેટિવ છે અને નેગેટિવ સમાચાર. આવું હતું હશે? એની ઉપર એક્શન લેવું પડે. ભાઈ જુઓ ક્યાં ગાડી છે, કેવી રીતે છે કે એ લોકો પહોંચી શકે તો સરકાર કેમ ના પહોંચી શકે? પોઝિટિવ કે લઈને આગળ વધવું છે અને તો જ આપણે કામ સારું કરી શકીએ.